પંચમહાલના શહેરા તાલુકાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમો અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને રાખવામાં આવ્યા। તાલુકા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા સહિત ભાજપ અગ્રણીઓ કાર્યકરો અટલ બિહારી વાજપેયીની ફોટોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આજરોજ શહેરા તાલુકા શહેરા નગર ની 25મી ડિસેમ્બર 2023 ના રોજ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય શહેરા ખાતે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના જન્મ તિથિ નિમિત્તે સંયુક્ત કાર્યક્રમનું આયોજન કર્યું, જેની અંદર બંને મંડળના પ્રમુખશ્રીઓ, બંને મંડળના મહામંત્રીશ્રીઓ, બંને મંડળના તમામ મોરચાના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા। આમ તો અટલજી વિશે થોડીક માહિતી આપીએ તો અટલજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયેલો હતો। અટલજીનું જીવન એ કૃષ્ણમય જીવન હતું એમ કહીએ તો પણ ચાલે, કેમ કે એમની માતાનું નામ કૃષ્ણથી શરૂઆત થતી હતી, એમના પિતાનું નામ પણ કૃષ્ણથી શરૂઆત થતી હતી। એમનો જે વડાપ્રધાન બન્યા એ પણ કૃષ્ણ રોડ ઉપર નું જે નિવાસસ્થાન હતું એની અંદર, અને એમનું જે અવસાન થયું એ પણ કૃષ્ણ નિવાસની અંદર જ અવસાન થયેલું હતું। આમ અટલજી આ દેશના શાસનની અંદર આમ તો 9 વખત તેઓ લોકસભાના સાંસદ તરીકે રહ્યા અને 2 વખત રાજ્યસભાના સાંસદ તરીકે પણ રહ્યા। અને 1951ની અંદર જ્યારે ભારતીય જનસંઘની સ્થાપના થઈ ત્યારથી આ પાર્ટીની સાથે રહી અને આ દેશના નવયુવાનોને, કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડવાનું, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજરોજ શહેરા તાલુકાના એમના રાહબર નીચે કાર્ય કરી રહ્યા છે। અટલજીના જન્મ દિવસની શુભેચ્છાઓ સાથે આજરોજ અટલ બિહારી વાજપેયી સાહેબના જન્મ જયંતિ નિમિત્તે શહેરા તાલુકા ભાજપ તથા શહેરા નગર ભાજપ દ્વારા અમારા ધારાસભ્ય શ્રી જેઠાભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમના જન્મ જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ શહેરા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ અર્પણ કરી છે। મયુરભાઈ શાહ, પાર્થિવ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।